सो दर्द छिपे है सीने में, सो दर्द छिपे है सीने में, मगर अलग ही मजा है हंसकर जीने में, मगर अलग ही मजा है हंसकर जीने में। जिंदगी ने मुझे 1000 गम दिए लेकिन मैं रोया नहीं, जिंदगी ने मुझे 1000 गम दिए लेकिन मैं रोया नहीं, क्यों कि मैंने गम लिया ही नहीं। नमस्कार मित्रों, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને જોક્સ ગુરુ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આનંદ કરવા માટે મળ્યા છે ત્યારે હમણાં એક ભાઈને મેં કીધું, મેં હાલો મારો કાર્યક્રમ છે મોજ કરી લ્યો। અરે મને કે અત્યારે નહીં, બહુ ટેન્શન છે, બહુ ટેન્શન છે। મારો મુંબઈમાં કાર્યક્રમ હતો, ત્યાં એક ભાઈને મેં કીધું, મેં હાલો આજ મારો કાર્યક્રમ છે જરાક આનંદ કરી લ્યો। અરે મને કે આજ નહીં હો, બહુ ટેન્શન છે। પછી હું સૌરાષ્ટ્રમાં ગયો ને તો બરાબર એમ કે હું ઘરની અંદર બેઠો હતો ને તો બરાબર એમ કે ઝાડવા ઉપર કીડી ચડે પછી નીચે આવે, વળી પાછી કીડી ચડે પાછી નીચે આવે, અને દોડા દોડ કીડી કરે। મેં એ કીડીને પૂછ્યું, મેં તો એટલી દોડા દોડ શું કરશો? અરે મને કે વાત જવા દો, બહુ ટેન્શન છે। મેં કીધું શેનું ટેન્શન છે? અરે મને કે હાથીને કોકે પાટું માર્યું છે, મારું નામ ન આવે તો સારું। આવા ટેન્શન લઈને બેઠા હોય અમુક, કાંઈ હોય નહીં વાતમાં। આ તો ખાલી એક તમને છે ને ભાઈ એક દ્રષ્ટાંત આપ્યું કીડીનું ને હાથીનું, બાકી માણસની આવું જ છે સાહેબ, જે એના ગજા ઉપરવટનું ટેન્શન લઈને બેઠા છે કે જે શક્ય જ નથી સાહેબ। એટલે આનંદ કરવાનો, હસતા રહેવું, મોજ કરતા રહેવી સાહેબ। હમણાં અમારે એક અબુ શેઠ છે, અમારે અબુ શેઠ બાગાને કહેતા હતી કે હું તારું મોઢું જ્યારે જ્યારે જોઉં નહીં, કે હું તારું મોઢું જ્યારે જ્યારે જોઉં નહીં કે એટલે મને કીડીયું ચડે, કીડીયું ચડે, કીડીયું ચડે। બાઘો કે તમે મને તરસી જશો જોવા માટે, તમે મને તરસી જશો, તમારી આંખો છે ને એ મને જોવા માટે તરસી જશે। એ કે ખાલી 10,000 રૂપિયા ઓછીને આપો, તમે મને તરસી જાઓ જોવા માટે, પણ હું દેખાય નહીં। અઘરું છે ભાઈ। હમણાં બાઘો મને કહેતો હતો, મને કે મને વિચાર આવે છે ભાગી જાઓ। મેં કીધું હા, પણ મને કે હગા એવા છે કોઈ ગોતવાય નહીં આવે, હગાવાલા એવા છે કોઈ ગોતવા નહીં આવે કે બોલો, આવા તો પાછા એને વિચાર આવે। હમણાં બાઘો દવાખાને ગયો કે સાહેબ આ ડાબો પગ ઊંચો કરું અને આમ કહીને આમ કરું, પછી જમણો પગ ઊંચો કરી આમ કહીને આમ કરું અને પછી સીધો થાવ ને તો કે મારી કમર એવી દુખે। પણ સાહેબ કહેતા પણ તારે પગ ઊંચા કરવા હું કામ જોઈએ? તો ભાગો કે સાહેબ મારે લેંઘોય ન પહેરવો, લેંઘો પહેરવા હાટું ઊંચો કરતો, બોલો અઘરું છે ભાઈ। હમણાં એક જણો ગયો 230 કિલો વજનનો, 230 કિલો વજનનો ગયો દવાખાને, તો ડૉક્ટર સાહેબ બેહાયરો તપાસ કરીને કે સાહેબ મને છાતીમાં દુખે છે। ડૉક્ટર સાહેબ કે બધું નોર્મલ છે, કાંઈ વાંધો નથી, અને એ ગેસનું દુખતું હોય પણ તમે છે ને વજન ઓછું કરો એમ કરીને ડૉક્ટર સાહેબે 2500નું બિલ પકડાયું। તો ઓલો ડૉક્ટર સાહેબની આમ જોઈને કે સાહેબ તમે થોડુંક ઓછું કરો, તમે બિલ ઓછું કરો, એ કે હું વજન ભલે કરીશ ઓછો। અઘરું છે ભાઈ। હમણાં ત્રિકમ બાપા બીમાર પડ્યા ને તો બરાબર એને દવાખાને લઈ ગયા છે, પછી ઘરે લઈ આવ્યા તો હું એને ખબર કાઢવા ગયો તો મેં છોકરાને પૂછ્યું, મેં કીધું હું કીધું ડૉક્ટરે? અરે મને કે ડૉક્ટરે એમ કીધું ખારા ડૉક્ટરને બતાવો। ડૉક્ટરે એમ કીધું ખારા ડૉક્ટરને બતાવો। હા, ને પછી બીજા ડૉક્ટર સાહેબ પાસે લઈ ગયા, બધી તપાસ કરાવી, ડૉક્ટર સાહેબ એને ઓપરેશન કરવાનું કીધું છે। તેનો છોકરો મને મળ્યો, મને કે બાપાને ઓપરેશન કરાવવાનું કીધું। મેં તો સારું કરાવી નાખજો। એમાં 3-4 દી પછી સવારના પોરમાં છોકરો દોડાદોડ કરતો હતો। મેં કીધું કેમ એટલી બધી દોડાદોડ કરો છો? અરે મને કે સવારમાં ક્યાં બાપાનું ઓપરેશન થઈ ગયું ને, તો મેં કીધું કેમ રહ્યું ઓપરેશન? મને કે ઓપરેશન સક્સેસફુલ। મેં કીધું બાપાને કેમ છે? મને કે બાપા ગુજરી ગયા। ઓપરેશન સક્સેસફુલ, બાપા ગુજરી ગયા કે બોલો, અઘરા છે ભાઈ। હમણાં તો હું બાકો એક બાપાની ખબર કાઢવા ગયા ને તો બાપા બેઠા બેઠા કહેતા હતા કે ભાઈ જો ઘણા બધા રિપોર્ટ કરાવ્યા પણ રોગ પકડાતો નથી, કે બધાય રિપોર્ટ કરાવી લીધા પણ રોગ પકડાતો નથી। ત્યાં બાકો બોલ્યો કે એક કામ કરો, એક રિપોર્ટ હજી બાકી રહી ગયો છે। તો ઓલા બાપા કે એ કયો? એ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવી લ્યો ને તો ખબર પડી જાય। પછી ઓલા બાપાએ છૂટું નરિયું માર્યું હોય ને પડ્યું હતું। અઘરું છે ભાઈ। હમણાં એક ભાઈને ખબર કાઢવા હું દવાખાને ગયો ને તો ત્યાં એક જણો મને ઓળખી ગયો, મને કે હાસ્ય કલાકાર નવસાદભાઈ કોટડિયા કે નહીં? મેં કીધું હા। મને કે એક જોક સંભળાવો। મેં અહીં દવાખાનામાં જોક્સ ન હોય હવે। અરે મને કે તો તમને એક વાત કહું? મેં કીધું બોલ ને। અરે મને કે જો તમને એક વાત કહું, એ કે આ મારી છે ને કે ડાબી આંખ છે ને, ડાબી આંખ। મેં કીધું હા। મને કે હું દાંતે અડાડી દઉં। તો મેં કીધું ડાબી આંખ દાંતે અડાડી કેવી રીતના? મને કે અડાડી દઉં, બોલો 100 રૂપિયા આપશો? મેં કીધું 100 રૂપિયાના કાકા અડાડ। ત્યાં તેને આંખ કાઢી દાંતે અડાડીને પાછી મૂકી દીધી। પછી ખબર પડી કાચની આંખ હતી, તો મેં તો 100 રૂપિયા આપી દીધા। પછી પાછો મને કે જો આ જમણી આંખ છે ને, જમણી આંખ, એ કે દાંતે બટકું ભરી લઉં, બોલો। તો મેં કીધું જો બે આંખ કાચની ન હોય કીધું। મેં કીધું હાલે 100 નહીં 200 રૂપિયા હાલે। મેં કીધું આ જમણી આંખ છે ને એને દાંતે બટકું ભરીને બતાવી દે। ત્યાં તો દાંતનું ચોકઠું કાઢ્યું, જમણી આંખે બટકું ભરીને પાછું અંદર મૂકી દીધું। મને કે જો બટકું ભરી લીધું ને પછી હું ત્યાંથી ભાગ્યો, કીધું 300નું કરી ગયો મારું, બોલો અઘરું છે ભાઈ। એક બાપા તો બીમાર હતા ને, છેલ્લે ડાક્યો
એમ કરતા દહકો છેલ્લો ને એમાં ક્યાંક આમાં હાથ કરે, આમાં હાથ કરે, ચારેય છોકરા આમ ફરતા ખાટલા ફરતા ઉભેલા હો, ચારેય છોકરા, અને બાપા આમાં હાથ કરે, આમાં હાથ કરે. તો છોકરાઓને એમ થયું કે નહીં, બાપા પાસે ક્યાંક છેલ્લી સંપત્તિ હોય અને આપણને ક્યાંક કહેવાના હોય, અને ક્યાંક પૈસા કોકને દીધા હોય, ક્યાંક સંપત્તિ હોય અને આપણને કહેવાનું હોય, એવું બોલી શકતા નથી, બાપાને લખતા આવડતું નથી, તો હવે કરવું હું? તે ડૉક્ટર સાહેબને બોલાવ્યો કે મારા બાપા કે છેલ્લા એકાદી મિનિટ બોલે એવું કાંઈ થઈ શકે ખરું? ડૉક્ટર સાહેબ કે થાય, પણ એ 45,000નું ઇન્જેક્શન આવે, એ કે ઠપકારો. 45,000નું ઇન્જેક્શન મેડિકલમાં મગાવ્યું અને બાપાને ઇન્જેક્શન ઠપકાર્યું, અને બાપા 1 મિનિટ ખાલી બોલવાનું એ ઇન્જેક્શન હતું કે 1 મિનિટ બાપા બોલી ગયા, અને બાપા બોલ્યા, ઘરમાં રહોડામાં જો બિલાડી દૂધ છાટે દૂધ. 45,000માં બિલાડી દૂધ પીડ્યું, બોલો. અઘરું છે ભાઈ. એક દાદા તો રૂપિયાનો સિક્કો ગળી ગયા ને, હા, તાત્કાલિક દવાખાને લઈ ગયા, હા, ડૉક્ટર સાહેબ એક ટીકડી આપીને દાદાને ઉલટી થઈ, સિક્કો બહાર નીકળી ગયો. ત્યાં ભેગા એને ઘરના હતા, એ કે હજી 3 ટીકડી આપો ને, એ કે કેમ? એ કે 1.5 મહિને મારી વીટીને જ ઝડપી. ક્યાં ગળી ગયો હોય તો નીકળે, એ કે રોયો ગળી જાય જ બધું, કે બોલો. હમણાં એક ભાઈ એક જણાને મારતા હતા, હું મેં તો હું કામ મારો છો બિચારાને? અરે મને કે મારવો જ પડે, કે 1.5 વર્ષથી પૈસા ઉછીના લઈ ગયો. મેં કીધું બિચારો દઈ દે. અરે મને કે દઈ હું દયો, કે જ્યારે માંગુ ત્યારે મને એમ કે છે મારી ઘરવાળી દવાખાનામાં છે, મારી ઘરવાળી દવાખાનામાં છે, મારી ઘરવાળી દવાખાનામાં છે. અરે કે મને કે આજ મને ખબર પડી કે એની ઘરવાળી તો નર્સ છે, દવાખાનામાં છે પણ નર્સ છે, કે બોલો. હમણાં એક જણાને એના સસરાએ કંઈકથી પૈસા આપ્યા ને, તો સસરાએ મોટો જબર વીટો બનાવડાવી દીધો. સસરા પાસે ક્યાંક પૈસા આવ્યા છે, તો જમાઈને મોટો જબર વીટો બનાવી દીધો. અને જમાઈ બરાબર ગામની અંદર એક જગ્યાએ લગ્ન હતા, અને જાનની બસની અંદર જમાઈને આને મોર કર્યો છે, આ ભાઈને, મોટા વીટાવાળાને, કે તમારે બધાની વ્યવસ્થા કરી દેવાની છે. અને જાનની બસમાં ચડી ગયો ને બધાની સીટું બતાવે, બેન તમારે આ સીટે બેહવાનું, બેન તમારે આ સીટે બેહવાનું, બેન તમારે આ બારી પાસે બેહવાનું. એક બેન કે હા રોયો વીટો બતાવે છે, એ તો એક બેન પાસે જઈને કે બેન તમારે આ બારી પાસે બેહવાનું. ઓલા બેન કે બારી પાસે બેહું તો મને ચક્કર ચડે. એને છે ને બાજુબંધ બનાવેલો 10 તોલાનો, તે એને બાજુબંધ બનાવ્યો, કે મને કે બારીએ બેહું ને તો ચક્કર ચડે, તો બોલા વીટો કાઢીને ખીચામાં નાખી દીધો હોય. ગુરુ છે ભાઈ. એક પતિ પત્ની બે લગ્નમાં ગયા ને, તો વળતા 2 વ્હીલ લઈને આવતા હતા, તો પતિ એની પત્નીને કીધું, ખાંભાઈ ગાંડી, કે આપણે જેના લગ્નમાં ગયા નહીં, કે એ છે ને કે એ વરપક્ષવાળા છેતરાઈ ગયા, કે કન્યામાં કાંઈ દમ નથી, કે મેં કન્યા જોઈ, કે બધા વાતો કરતા હતા કન્યામાં છેતરાઈ ગયા, કન્યામાં દમ નથી, કે કન્યામાં હાવ છેતરાઈ ગયા છે. તેની ઘરવાળી વાંહે બેઠી બેઠી કે હાલ્યા રાખે, કે તમે જાન લઈને આવ્યા ત્યારે ગામમાં બધા એમ જ કહેતા હતા કે વરાજામ કાંઈ દમ નથી, વરાજામ કાંઈ દમ નથી, નથી હાલતું, કે આપણું અઘરું છે ભાઈ. હમણાં એક પતિ પત્ની બરાબર આમ લગ્નમાંથી આવતા હતા ને, હવે ફુવાના લગ્નમાં ગયા છે, ફુવાના છોકરાના લગ્નમાં. તો ફુવાના છોકરાના લગ્નમાં ગયા છે ને, તો બરાબર એમ કે પતિ પત્ની વળતા 2 વ્હીલ લઈને આવતા હતા ને, તો બરાબર વાહેથી બેન બોલ્યા કે ફુવાએ આપણું રાખ્યું ઘણું હોય, કે ફુવાએ આપણું બહુ રાખ્યું, કે મારા ફુવાને ગમે એમ તો એની ઘરવાળીના ફુવા હતા, એ કે મારા ફુવાને કે તમારું કેટલું બધું રાખ્યું, આપણું કેટલું બધું એને રાખ્યું, કે તો ઓલો કે આપણે ફુવાને ન રાખ્યું, એની ઘરવાળી કે આપણે ફુવાનું શું રાખ્યું, એ કે 3 લેંઘા રાખ્યા, 2 ચક્કા પટાવાળી ચડ્ડી રાખી લીધી, આપણે ફુવાનું ઘણું રાખી લીધું. એ તો ફુવો કાલ વધશે પછી ખબર પડશે કે ફુવાનું આપણે શું રાખ્યું છે. બોલો આમ ફુવાનું રાખતા, બોલો. હમણાં બાઘાની ઘરવાળી સવારના પોરમાં હંજેરો કરતી તો, હંજેરામાં સમજો ને તમે, બધી વસ્તુ આડી ઓળી હંતાડે ને હંજેરો કરી કહેવાય, તે બધું આડું ઓળું મૂકતી હતી, બધું શેટીમાં નાખે ને. તો બાઘો કે પણ અત્યારના પોરમાં હું બધું કરશો, એ કે તમે શાંતિ રાખો, કીટી પાર્ટી છે, બધી ફ્રેન્ડો અહીંયા આવવાની, તો એ કે ભલે ના આવે, એમાં બધી વસ્તુ થોડી લઈ જવાની છે, એ કે લઈ ન જાય પણ એની હોય ઓળખી જાય ને. હા, ગામમાંથી લઈ આવતી હતી, એની હોય ઓળખી ન જાય. કે હમણાં પકો છે મારો ભાઈબંધ, મારી પાસે એવો પકો, મને કે લગ્નમાં જવું છે અને જભો ડ્રાય ક્લિનિકમાં દીધો છે, તો મેં કીધું લઈ આવી, પણ મને કે પહોંચ ખોવાઈ ગઈ છે. તો મેં કીધું એવું ન હોય, ડ્રાય ક્લિનિકમાં આપ્યો હોય અને પહોંચ ખોવાઈ ગઈ હોય તો મેં તો મૂંઝાવણ ન હોય, એ આપણે ઓળખીતા હોય, ત્યાં જઈને કે તો આપી દે. પણ મને કે એ પહોંચની અંદર એ દુકાનનું નામ લખ્યું હોય, તો મેં કીધું કેમ? મને કે કઈ દુકાન આપ્યું એ હું ભૂલી ગયો. પકો આવો ભૂલકણો, બોલો, મેં કઈ દુકાન આપ્યું એ હું ભૂલી ગયો. પણ જડે તો જભો જડે. અને પાછો પકો છે ને કવિતાનો શોખીન, કવિતા લખે. એક દી મને હામો મળ્યો, મને કે જીભ ઉપર હતી ને ગઈ. મેં કીધું યાદ કર. મને કે એમ નહીં, જીભ ઉપર હતી ને ગઈ. મેં કીધું યાદ કર. અરે મને કે પણ જીભ ઉપર હતી ને ગઈ. મેં કીધું પણ તું ભૂલી જાશો તો યાદ કર. અરે મને કે હું ભૂલી જાય, જીભ ઉપર હતી ને ગઈ. તો મેં કીધું આમ કોશિશ કર. મને કે હું કોશિશ કરે, ટપાલની ટિકિટ હતી, જીભ ઉપર ટિકિટ હતી ને ગઈ અંદર પેટમાં. અમારી સોસાયટીમાં એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો તમે, અને સ્નેહ મિલન કાર્યક્રમ. એમાં અમારે આ
એક પક્કા જેવો ભાઈબંધ. હવે પક્કો તો પાછું શું છે, કવિતાઓ લખે ને, હવે તો ડાયરી રાખે, ડાયરીમાં લખે. તો પક્કો આવ્યો હોય કે ભાઈ મને કે જરાક બોલવા દો ને. તો સોસાયટી વાળા કે ભાઈ ભલે ને પક્કો આપણી સોસાયટીમાં રહે, ભલે ને બોલતો હોય. તો પક્કાને કે કાંઈ વાંધો નહીં, સાંજે 8 વાગે આવી જજે તૈયાર થઈને. અને પક્કો ભાઈ તો નોકરી કરે, ત્યાંથી આવ્યો ને તૈયાર થઈને ફટાફટ આવી ગયો. અને અહીંયા સ્ટેજ ઉપર આવીને એને શરૂઆત કરી, ભાઈઓ બહેનો હું તમને એક કવિતા સંભળાવું એમ કરીને એ આમાં ફાફા મારે. હું તમને એક કવિતા સંભળાવું એમ કહીને આમ ડાયરી ગોતતો હતો. પછી હા ડાયરી કાઢ્યો ખીચામાંથી, હા ડાયરી મળી ગઈ. હું તમને એક કવિતા સંભળાવું કે 4 પેન્ટ 2 શર્ટ ને 3 કોટી. તો બધા કે વાહ વાહ વાહ, 4 પેન્ટ 3 શર્ટ અને 2 કોટી, વાહ વાહ વાહ, એક લેંઘો ડ્રાય ક્લિનિકમાં. પછી ખબર પડી લોન્ડ્રીની ડાયરી આવી ગઈ. પાછો કે એક લેંઘો લોન્ડ્રીમાં, લોન્ડ્રીની ડાયરી આવી ગઈ. ભાઈ કીધું અઘરું છે ભાઈ. હમણાં બાઘાને કૂતરું કવડ્યું, બોલો. બાઘો રાતે પ્રોગ્રામમાંથી ક્યાંકથી બહારથી આવતો છે, બાઘાને કૂતરું કવડ્યું ને એના બાપા ખીજાણા. એ કે મેં તને કીધું નહોતું કે કૂતરાને ભાર એટલે તારે જો કૂતરાની પૂંછડી આમ ઓછી હોય તો ઊભું રહી જવાનું. કૂતરાની પૂંછડી એમ કે દબાવીને જતું હોય કૂતરું તો એની સામું થવાનું કે અને તને કે તારી વાંહે કૂતરા છે તને ખબર ન પડે. ભાગો કે શાંતિ રાખો, કૂતરા વાંહે થયા ને એટલે મેં પૂંછડી સામું જ જોયું. તો પૂંછડી સામું જોયું ને તો પૂંછડી ઊભી નહોતી, અંદરે નહોતી, કૂતરાની પૂંછડી જ નહોતી કે. એમાં હું દોડવા ગયો ને મારી પીંડી પકડી લીધી. બોલો, કૂતરાની પૂંછડી જ નહોતી બાપા. પૂંછડી વગરના કૂતરા હતા મારે. બોલો, હમણાં સોસાયટીમાં 5 જણાએ નાટક ભજવું. બોલો, 5 જણાએ એવું સરસ મજાનું નાટક 5 જણાએ ભજવું કે કોઈએ વિદેશ જવું નહીં. આવું 5 જણાએ નાટક ભજવું, એ 5 વિદેશ વહી ગયા. બોલો, વિઝા મળીને 5 વહી ગયા. ગયું છે ભાઈ. હમણાં હું અમેરિકા જઈ આવ્યો ને ભાઈ, હમણાં હું અમેરિકા 2 વાર પ્રોગ્રામ કરી આવ્યો છું. તો હું અમેરિકા ગયો ને તો એક ભાઈ મને મળ્યા. મને કે હું તમારો ભાઈ થાવ. ત્યાં તો હું એને ભેટીને મળ્યો, એવો ભેટીને મળ્યો જેમ કેમ વર્ષો પછી ભેગા થયા હોય એમ ભેટીને મળ્યો. પછી 15 દિવસ ગયા ને પછી પાછો એક કાર્યક્રમમાં ભેગો થયો. મન કે ભાઈ ભૂલ થઈ ગઈ, હું તમારો મામો થાવ. તો હું તો એને પગે લાગ્યો. મેં કીધું મારા મામા થાય. મેં કીધું વળી 8 દિવસ ગયા ને એક દી પાછો બજારમાં એટલાન્ટામાં ભેગો થઈ ગયો. મને બરાબર ડાઉનટાઉનમાં ભેગો થઈ ગયો એટલાન્ટાનો. તો મન કે ભાઈ ભૂલ થઈ ગયો, તમે મારા મામા થાવ છો. હાલા મેં કીધું ભાઈ તું નક્કી કરીને કોણ કોનો મામો થાય છે. કીધું રોજ આવીને અલગ અલગ બોલશો, ઘડી કે ભાઈ થાવ, ઘડી કે મામા થાવ, ઘડી કે તમે મારા મામા થાવ. તો મને ખબર પડે તને પગે લાગવું કે તારે મને પગે લાગવાનું. અઘરું છે ભાઈ. હમણાં હું લોનાવાલા ગયો ને, તમે લોનાવાલા જાઓ ને વેક્સ મ્યુઝિયમ છે. તો ત્યાં બધા સેલિબ્રિટી અને મહાપુરુષોના બધાના મેમના પૂતળા બનાવેલા છે. તો હું ત્યાં બરાબર વેક્સ મ્યુઝિયમની અંદર જોવા ગયો. અને બધા મહાનુભાવોના મહાપુરુષોના બધા સેલિબ્રિટીના પૂતળા લગાવેલા છે. તો હું જોતો હતો, એમાં સરસ મજાના પૂતળા જોતો હતો. એમાં એક આફ્રિકન પૂતળું જોતો છે અને હું મળ્યો એને જોવાનું. મેં કીધું હા ભગવાને, મેં કીધું ભાઈ આમ ભગવાને જેને કલા આપી છે ને, મેં કીધું એને કલાનો મેં કીધું આમ જો એવો મેં કીધું સરસ મજાનો ઉપયોગ કર્યો છે. મેં કીધું આમાં તો મેં તો હદ કરી નાખી. એટલું હું બોલ્યો ને તો એ જે આફ્રિકન હતો ને મારી હામું ફેર્યો. પછી મેં એક પૂતળા જોયા જ નહીં, સીધો ઘરે વયો ગયો. કીધું આમાં ભૂલ થઈ જાય છે આપણે. અઘરું છે ભાઈ. હમણાં એક જણે એની પ્રેમિકામાં એટલો બધો ખર્ચો કર્યો. ઓલો કે ડાર્લિંગ હું ગુજરી જાઉં પછી તું શું કરીશ? તો એની પ્રેમિકા કે તારા નામનું એ છે ને પૂતળું બનાવીશ, તારું પૂતળું બનાવીશ અને નીચે લખીશ કે મારી પાછળ ખર્ચાઈ ગયું. મારી પાછળ ખર્ચાઈ ગયો કે આવું લખી ગયો. બોલ, આવી અમુક પ્રેમિકા હોય. આ મારો ભાઈબંધ છે પથુ, મારો ભાઈબંધ છે ને પથુ, 10 રૂપિયા ઉછીના લઈ અને એની ગર્લફ્રેન્ડ લઈને બગીચામાં જાય અને વેફરનું પડીકું લે અને એની ગર્લફ્રેન્ડને વેફર ખવડાવે ને પછી પૂછે, હે ડાર્લિંગ તને પૈસા ગમે કે પ્રેમ ગમે? ત્યાં ઓલી કે મને પૈસાવાળાનો પ્રેમ ગમે. એના માથાની. બોલો, એ કે મને પૈસાવાળાનો પ્રેમ ગમે. અઘરું છે ભાઈ. હમણાં તો એક પ્રેમીએ એક છોકરાએ એની પ્રેમિકાને ફોન કર્યો, હલો ડાર્લિંગ શું કરો છો મારી જાનું? ઓલી કે બકા હું છે ને સમોસું ખાઉં છું. એમ ડાર્લિંગ તારા સમોસાનું આલુ મને બનાવીને તો કેવું સરસ મજાનું થાય. હું તારા સમોસાનું આલુ બની જાઉં? ઓલી કે હું આલુ ફેંકી દઉં, મને ન ભાવે. આલુનો ઘા કરી દઉં. ગુરુ છે ભાઈ. ઉકો મારે ભાઈ બન છે, ઉકો મારી પાસે. મને કે મારી ગર્લફ્રેન્ડે મને બ્લોક કરી દીધો. મેં તો કેવી રીતના બ્લોક કર્યો? અરે મને કે મારી ગર્લફ્રેન્ડનો કે મને મેસેજ આવ્યો કે જાનું જમી લીધું? તો મેં કે હા મેં લખ્યું તો તારે હું વાસણ ધોવા છે. એમાં મને કે મારી જાનું એ મને બ્લોક કરી દીધો. ગુરુ છે ભાઈ. બાઘાને એની હાળીએ બ્લોક કરી દીધો. બોલો, બાઘાને એની હાળીએ બ્લોક કરી દીધો.
તો બાગન મેં પૂછ્યું, મેં તો તારી હારીએ તને બ્લોક કરી દીધો. મને કે ભાઈ આપણા લખણ જ એવા કરી દે. પણ મેં તે કર્યું હું, અરે મને કે મારી હારીએ ઝાંઝરી લીધી અને સ્ટેટસમાં ફોટો મૂક્યો છે. એટલે મેં કે સ્ટેટસમાં એનો ફોટો જોઈને મેં નીચે લખ્યું. મારે લખવું હતું એ કે સરસ ઝાંઝરી, એની બદલે લખાઈ ગયું સરસ વાંદરી. તો વાંદરી લખ્યું ને તેણે મને બ્લોક કરી દીધો. હવે ખોલતી નથી. બોલો, હમણાં તો એક પ્રેમીએ એને પ્રેમિકાને મેસેજ કર્યો, હાય ડાર્લિંગ કેમ છો જાનું. ત્યાં સામેથી એની પ્રેમિકાને મેસેજ આવ્યો, ઘણા ટાઈમે તે મને યાદ કરી, અચાનક તને કેમ આજે કે મારી યાદ આવી ગઈ. ઓલો કહે કે આજે ગાંડીને જોઈને તો તારી યાદ આવી ગઈ. તો ઓલાને બ્લોક કરી દીધો. કે ગાંડીને જોઈ તારી યાદ આવી ગઈ. અઘરું છે ભાઈ, ઘણા આમ બ્લોક થઈ જાય. બોલો, હમણાં એક જગ્યાએ છે ને કોમેડી ફિલ્મનું શૂટિંગ હાલતું હતું. કોમેડી ફિલ્મનું અને કોમેડી ફિલ્મનું શૂટિંગ હાલતું હતું. અને એક પ્રેમીને એવો રોલ કરવાનો હતો કે એની પ્રેમિકા હોય ને એને પાગલખાનામાં પૂરી દીધી હોય અને ત્યાં એને લેવા જવાની હોય. અને ત્યાં છે ને બધા પાગલો હોય ને એ એની યારે ફાઇટિંગ કરવાની આવવાનો સીન હતો. તો ઓલા પ્રેમીને સમજાવતા હતા, જો તારે આ પાગલખાનામાં જવાનું છે, ત્યાં તારી પ્રેમિકાને પૂરી દીધી હોય, તારે કે જઈ અને 15 પાગલો હોય, 15 પાગલ તારી ઉપર હુમલો કરે તો તારે 15 પાગલને એમ કે પછાડી દેવાના છે, તારી પ્રેમિકાને લઈને આવવાની છે. સમજી ગયો? ઓલો કે હું તો સમજી ગયો છું, પણ એ બધા પાગલોને સમજાઈ દેજો. મને મારે નહીં. ગુરુ છે ભાઈ. હમણાં એક ભાઈ મોટો જબર થાંભલો છે ને, આમ થાંભલો ઊભો રાખીને માપતા હતા. તો અંબાતી નહોતી ઓલી મેં પટ્ટી આવે ને માપવાની, તો ત્યાં એક ગાંડો નીકળ્યો. તો ગાંડો નીકળ્યો આમ જોઈને કે શું કરો છો? એ કે ભાઈ તું જાને આ થાંભલો માપવો છે, મપાતો નથી. એમ હવે એમ ન મપાય, એને આમ હુવરાવી દો. ઓલો ગાંડો હતો તો એ કે હુવરાવી દો ને પછી માપી લ્યો. તો હુવરાવી દીધો ને પછી માપી લીધો. પછી આ ઊભો કે આ હાવ ગાંડો લાગે છે. કે આપણે કે લંબાઈ માપવા નથી ને પોળાઈ મપાવીને વયો ગયો. કોણ ગાંડી તમે વિચાર કરી લેજો. બોલો, આપણે લંબાઈ માપવા નથી, પોળાઈ મપાવીને વયો ગયો. ગુરુ છે ભાઈ. હમણાં તો પાગલખાનાની અંદર છે ને એક પાગલ આમ વાસણ ધોતો હતો અને બીજો પાગલ આમ ઊભો હતો, આમ રાખીને. એક પાગલ વાસણ ધોવે, બીજો આમ ઊભો હતો. ત્યાંથી એના જે મેઇન હોય ને એ નીકળ્યા ત્યાંથી, એ બધાની દેખરેખ રાખતા હોય. ઓલાને કે એ તું આમ પકડીને હું ઊભો છો? એક પાટું માર્યું. ઓલાને કે તું વાસણ ધોયા કર, આ પકડીને હું કામ ઊભો છે? અરે એ કે એ છે ને લાઇટ પકડીને ઊભો છે. હવે આ ધોળા દિવસે લાઇટ બાઇટ ન હોય, પાટું માર્યું પાડી દીધો ઓલાને. તું મહિને વાસણ ધોવાય કે. તો વળતા પાછો ઓલો આવ્યો ને તો ઓલો ઉદાસ બેઠો જ. બોલો, તો આ ભાઈ એને કે તું વાસણ કેમ નથી ધોતો? ઓલો એની સામું જોઈને કે લાઇટનો થાંભલો તમે પાડી દીધો, હવે મારે ક્યાં લાઇટ વગર વાસણ કેમ ધોવા? લાઇટનો થાંભલો તમે પાડી દીધો. ઓલો થાંભલો બનાવ્યો છે એને. બોલો, અમારો ધક્કો ગાંડો છે, ધક્કા ગાંડા લગ્ન. તો એના ભાઈબંધની પછી એની જેવા જોઈએ ધક્કા ગાંડા જેવા. તો ધક્કા ગાંડાના ભાઈબંધને એના ધક્કા ગાંડાના બાપાએ કીધું એ કે જો ધક્કા ગાંડાનો છે ને 4 વાગે વરઘોડો કાઢવાનો છે, તું આખા ગામમાં જઈને કહે કે ધક્કા ગાંડાનો વરઘોડો 4 વાગે કાઢવાનો છે, બધા આવજો. તો એનો ભાઈબંધ એની જેવો જોઈએ સાયકલ લઈને આખા ગામમાં કહે એવો, એ ધક્કા ગાંડાને 4 વાગે કાઢી જવાનો છે, ધક્કા ગાંડાને 4 વાગે કાઢી જવાનો. કીધું વરઘોડો તો બોલ. અમારો ભૂસો મને કહેતો હતો, મને કહે છે ને ભાઈ મારો તો ક્યાંય ગોઠવાતું નથી, કેટલા વર્ષ થયા કે. પણ એ કે મારા એક દૂરના સગા છે ને એની છોકરીના લગ્નમાં કે મને આમંત્રણ મળ્યું અને હું ગયો. કે હા નહીં કે એની છોકરીને કે લગ્ન હતા અને જાન આવવાની હતી કે બપોરે 3 વાગે, પણ સાંજના 7 વાગ્યા સુધી જાન આવી જ નહીં. તો એ કે હું એ છોકરીના બાપાની વાહમાં આટા મારતો હતો. મેં કીધું કેમ? મને કે કદાચ છોકરીના બાપાને મારી ઉપર નજર પડી જાય અને કદાચ મને એમ કે હવે અમારી આબરૂ તારા હાથમાં છે તો આપણો મેળ પડી જાય ને. બોલો, ત્યાં મેળ પાડો. બોલો, ગુરુ છે ભાઈ. હમણાં મારી ઘરવાળી મને પૂછતી મને કે જીવનમાં તમારે શું જોઈએ? મેં કીધું શાંતિ, આરામ. મેં તારે શું જોઈએ? મને કે 1 બુટીન 2 ચેન. બુટીન ચેન જોતા. બોલો, મેં તો બગસરાના હાલે કીધું, બીજા રહેવા દે. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતા કે આપણે એટલી બધી આવક છે ને આપણે રૂપિયો વધતો કેમ નથી, બચત કેમ નથી થતી? આપણે એટલી બધી આવક છે ને આપણી બચત કેમ નથી થતી? એનો ઘરવાળો કે પણ આપણા આડોશી પાડોશી એટલી બધી મોંઘી વસ્તુ લાવે ને એમાં આપણે બચત નથી થતી. એટલું બધું મોંઘું લઈ આવે છે પછી આપણે લેવું પડે. ગુરુ છે ભાઈ. આ બાઘો કહેતો હતો કે મારી ઘરવાળી કે છે ને કેદું ની કે છે ગાજરનો હલવો બનાવો. એ કે ગાજરનો હલવો બનાવશે, એ કે 1000 રૂપિયાની કિલો કાજુ નાખશે, 800 કિલો બદામ નાખશે, પિસ્તા નાખશે, અંજીર નાખશે, કિસમિસ નાખશે, બધા સૂકા મેવા નાખશે. કે એટલા મોંઘા સૂકા મેવા નાખશે. પછી એમ કહેવાય કે કેસર નાખશે, બધું વસ્તુ મોંઘી નાખશે. પણ એ કે ગાજરનો હલવો ત્યારે જ બનાવશે જ્યારે ગાજર 10 કિલો થાય ત્યારે. ગાજર 10 કિલો થાય ને ત્યારે જ એનો હલવો બનાવશે.
મામો કે ભાવ ઘટવા દો. અઘરું છે ભાઈ. હમણાં તો એક ડોશીમાં ઉદાસ બેઠા હતા. મેં તો મારી શું થયું? અરે મને કે મારી દીકરાની વહુ કે એટલું ટક ટક કરે, રોજ મારી યાર ઝઘડો કરે કે એટલી બધી હું કંટાળી ગઈ છું. મારા દીકરાને હોય કે માંજા મૂકી છે કે રોજ મારી યાર બાતતી જ હોય કે. પણ મેં કીધું તો તમારા છોકરાને ફરિયાદ કરો. મને કે પણ મેલેરિયાની ફરિયાદ મચ્છરને થોડી કરવાની હોય. મેલેરિયાની ફરિયાદ મચ્છરને ન હોય. એટલે હા ભૂસો મને કહેતો મને કે આપણે બસમાં જતા હોય અને બસમાં જતા હતા ને કે બરાબર બસમાં જતા હોય ને આપણે કે કોઈ છોકરી બેઠી હોય અને એની બાજુમાં આપણે જઈને બેહીને તો છોકરી કે આપણી સામું એમ જોવે કે જાણે પોતે કેમ હિરોઈન હોય અને આપણે કેમ વિલન હોય. એમ કે આપણી સામું જોવે કે બસમાં જતા હોય ને ઘણા અનુભવ હોય છે. બોલો કાતર મારે હો. એક જણો તો છે ને ભાઈ કાર લઈને નીકળ્યો. હા ને કાર લઈને નીકળ્યો ને સીધો બરાબર એમ કે ગેરેજમાં ગયો. એક જણો કાર લઈને નીકળ્યો અને સીધો ગેરેજમાં ગયો કે આની બ્રેક ફેલ થઈ ગઈ છે, બ્રેક રિપેરિંગ કરવાના કેટલા? તો ઓલો ગેરેજ વાળો કે અત્યારે રિપેરિંગ કરવી હોય તો 800 રૂપિયા, કાલ આવશો તો 21,000 રૂપિયા. તો ઓલો કે એમ એટલો બધો ભાવ વધી જવાનો એક રાતમાં? ઓલો કે ના ગેરેજ વાળો કે કાલ તો કે પછી બોનેટ નહીં હોય ને, તું કોકની ભટકારી નહીં કે. અઘરું છે ભાઈ. હમણાં તો એક જણા ઉપર કેસ થયો. બોલો હા ને કેસ થયો ને તાત્કાલિક એને લઈ ગયા. સાહેબે પૂછપરછ કરી કે તમે કે આ તમારા પાડોશીનું મર્ડર કેવી રીતના કરી નાખ્યું? ઓલો કે કાંઈ નહીં, નાની એવી બાબતમાં. કે નાની એવી બાબતમાં પણ કેવી રીતના કરી નાખ્યું કે તમે નાની એવી બાબતમાં? અરે કે એમ નહીં કે એ નાની એવી બાબતમાંથી થઈ ગયું પણ શેને માટે જ થયું? કે આમ જો એના કે ઓટા ઉપર છે ને કે ગોળની કાંકરી હતી. કે ગોળની કાંકરી ઉપર એક માખી બેઠી હતી. હવે એ માખી ઉપર કે છે ને એક ગરોળીની નજર હતી. કે ગરોળી ઉપર છે ને એમ કહેવાય કે એ ગરોળી ઉપર એક ઉંદરની નજર હતી અને ઉંદર ઉપર એક બિલાડીની નજર હતી. એ બિલાડી ઉપર કે મારા કૂતરાની નજર હતી અને એમાં કે જરાક હસલ થયું અને બટાજટી બોલી. અને બટાજટી બોલી, એવી બટાજટી બોલી પણ એ કે આ ભાઈએ છે ને એ કે છૂટો ધોકો માર્યો તો એ કે મારો કૂતરો મરી ગયો. તો એ કે પછી તમે શું કર્યું? એ કે એ જ ધોકો પછી મેં એને માર્યો. એ ધોકો કે મેં માર્યો, વટકવાળ લીધો. બોલ હા ધોકો માર્યો. અઘરું છે ભાઈ. હમણાં તો સ્કૂલની અંદરથી એક છોકરાને ઇનામ આપ્યું. હા ને ઘરે આવ્યો હોય કે મમ્મી 2000 રૂપિયા ઇનામ મળ્યું. એને મમ્મી કે એમ શેના માટે ઇનામ મળ્યું? એ કે સાહેબે મને એક પ્રશ્ન પૂછ્યો તો કે અને મેં એનો ઉત્તર આપ્યો ને એનો જવાબ આપ્યો ને મને 2000 રૂપિયા ઇનામ આપ્યું. એ કે એમ સાહેબે તને શું પ્રશ્ન પૂછ્યો તો? છોકરો કે સાહેબે મને પ્રશ્ન પૂછ્યો તો કે કૂતરાને કેટલા પગ હોય? હા તો બેટા તે કેટલા કીધા? એ કે મેં કીધું કૂતરાને 5 પગ હોય. એમ તે 5 પગ હોય એમ કીધું તોય તને 2000 ઇનામ દીધું? કે હા. એ કે હાલ બાવડું પકડીને સ્કૂલે લઈ ગયા અને સાહેબને કીધું કે આ છોકરો ખોટા જવાબ દે છે તોય તમે એને ઇનામ આપી દો છો, આવું ભણાવો છો? તમને ભણાવવામાં આવી રીતના ભણવા હાટું અમે ફી ભરીએ છીએ? ત્યારે સાહેબે કીધું બેન શાંતિ રાખો. એ કે તમારો છોકરો જવાબની દ્રષ્ટિએ ખોટો છે પણ અમે કે બધાય છોકરાઓને પ્રશ્ન પૂછો કૂતરાના કેટલા પગ હોય? તો કોકે 20 કીધા, કોકે 18 કીધા, કોકે 25 કીધા, કોકે 22 કીધા, કોકે 12 કીધા, કોકે કે 8 કીધા. તમારો છોકરો હતો ને એને 5 કીધા. કે તમારો છોકરો છે ને સત્યની નજીક હતો ને એટલે કે અમે એને 2000 રૂપિયા ઇનામ આપી દીધું. એમ સાહેબ સત્ય તો સારું છે જ પણ તમે સત્યની નજીક રહો ને સાહેબ તોય તમને ઇનામ મળી જાય. એમ સત્ય નજીક રહેવું, આનંદ કરતા રહેવું, હસતા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદયે માફ કરી દેજો. આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આપને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.